અને ડોચે પેલા ઉઠાડ્યો ઓ ઉઠાડું અને નવા પાણી મળ્યું મેં રિક્ષા તો કહું નારાયણ નારાયણ ફોન લે વાત કરાવ હા તો રીબન કરો લાવ ગંધીમાં જો લે વાત કરી દેજો હા બોલો વાંધો નહીં હા ભક્તિ કરું છું ભક્તિ ફોન કરું લે ભગવાનનું નામ લેતો તો ફોન ન કર તમે નારાયણ 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 ચલો ઉઠો નારાયણ આ પોતા લઈ ગયા કરે ના તો સામે પ્રભુ પ્રભુ યાર પાછું બેચમ પાન મે તો બાકી છે મારા ચોથો ધક્કો છે પછી મારું મુહૂર્ત નહીં નીકળતું અને પેલો મનુ એક જ વખત જઈને આવીને મુહૂર્ત નીકળી ગયું ધક્કા ખવાય મહારાજ થાકી જશે કે મહારાજને પૈસા ઓછા પડે છે તો પૈસા શું લેવું છે શું નહીં મહારાજ દક્ષિણામાં શું ખબર નહીં પડતી મને પણ ધક્કા ખવડાય કરે છે મનુ પેલા મનુ તો ખબર પડે મનુ કે તમારું મુહૂર્ત નીકળ્યું કેવું થયું હતું તો મારા પછી મહારાજ બાપુને કહું બાપુ મારું મુહૂર્ત કાઢી હું કરી ધક્કા ખાઈને થાકી ગયું કારણ કે મારો છોકરો બહુ પાર કરે લગ્ન કરો મુહૂર્ત નીકળતું લગ્ન ચેથી કરવું મેં થાકી ગયો હું એમ મહારાજને ફાંસી દીધી બાપુ ઘેર છે ને મહારાજ જોવા દે મને મારા છોકરાનું જોવાનું છે મારું નહીં જોવાનું મારા ચાર ધક્કા ખાધા મેં ગોદડું નહીં લાવવું ચાલશે તમે ચોપડો લઈને ગયા પણ મારા ચાર ધક્કા થયા મારા હે લે સુકો પોણી આવ અને પૈસા કોઈ ઓછું કરે એવું હોય તો પૈસાની જો વાત કરો તો 1 રૂપિયા ના લેવા બાપ તમારાથી ના લેવાય તો ધક્કા શું કેમ ખવડાવો મારા તો ઘેર ઇસ્કાત હોય છે કે તમે મુરત જોવરાય પાછા આવતા નહીં તમારે ઘણા ગ્રહો નડે છે જેટલા ગ્રહો નડે છે મેર મકર મેર અને મકર હા તો એના આગાઈ મૂકી દો ને એક બાજુ આગળ તો પેલા એતરમાં મેં લેજો અરે ગમે તો મેં લેવા નડતા તો મૂક્યા તો પડે ને તારે એટલે નડે છે ભાઈ તને તમને સાગા કરી કશું ટેકોનું નહીં પર પણ એની જે વિધિ કરવા જેવી વિધિ કરો વિધિ તો હારું કરીએ છીએ કરીએ વિધિ તને અહીં તો મારા જો કરો આ ચોથો ધક્કો થયો હજી પૂરું નહીં કરતા મહારાજ આવું તો ના હોય તું તાર ધક્કો પહેરી જા કમ્પ્લીટ પણ જેટલા ટાઈમથી ધક્કા ખાઉં છું હું કમ્પ્લીટ પડી જાય હા બાયડીમાં ઘણી ખમીઓ છે એવું છે અપંગ લાગે તો અપંગ સોપરી કે છે અચ્છા હાલ તો નહીં થાય કોઈ કહેતા નહીં મહારાજ એમાં કોઈ ગ્રહો નડતા તો હરખા કરો કારણ કે મારો ઘેર બહેરો ઇસ્કારો કરે છે ઇસ્કારો કરશે ડાન્સ કરશે એવું છે તાને તમારા પૈસા ઓછા પડે પૈસા લેવા તારે અમારાથી લગીન ના લેવાય 1 રૂપિયા તાને તો પણ ધક્કા કેમ ખવડાવો મને થઈ જાય કોમ થઈ જાય હા એક નંબર કોમ થઈ જાય એવું તાને અને કોક તમે અપંગ કરતા હતા અરે હવે જો હું તો ભૂલી ગયો છોકરા ગાડી અપંગ લાગે છે એટલે હાલ તો નહીં પણ થાય તો કોઈ કહેતા નહીં અમે કીધું જોન થઈ નહીં હા મુરત છોકરા જોન થઈને આવો અરે એવું છે ત્યારે તમે મહારાજ બન્યા છો કે શું છો ખબર નહીં પડતી તમારે ભગવાને મહારાજ નો અવતાર છે આલ્યો હા તો જ્યાં કેટલા મુરત પેલા પડી રહ્યો ટ્રેન્ડિંગ માં પડી રહ્યો છે તને કોઈ મુરત જોઈ આવવાનું તો નહીં ખાલી ચોપડો લઈને બેહવાનું અને કે હું મહારાજ ટ્રેન્ડિંગ હા હું ટ્રેન્ડિંગ ચાલુ એવું હા તો આ તો જા કોઈને પરણાયો છોકરો મહારાજ તમે આટલી ઉંમરમાં કોઈને પરણાયા હતા હા ખાંડવામ તો જો આખો ચોપડો કરો છે તને મુરત તો ઘણી પાછી આવી તને તમારું મોત એવો એટલે તને આ તો જા તમારું નામ છેલ્લે પત્તા મારું નામ છેલ્લે પત્તા છે જગ્યા નથી તે
અરે વાહ. કચરબાન છોડીને હમણાં છૂટું લીધું હા થાને એટલે તમે એવું મુહૂર્ત જોઈને શું કહ્યું? એવો કેવો મુહૂર્ત જોવડાવો? એક નંબર અને મહારાજ મારા હારું જોઈ આપજો તે મુહૂર્ત હારું જોઈ કન્યા હારી આવે મારે છૂટું ના થાય કન્યા એ વાળી પાછો છે કન્યા આવ્યો છોકરાની વાવ બાયડી નહીં બાયરી ક્યાં ને તું યાર ઓહો. થાને એની બાયડી હારી આવે એવું કરી આલો કે મુહૂર્ત જોઈ આલો એક નંબર કમ થઈ જા તું જો કેવું નહીં પડે તારે હે એટલે મારા કેવો તારે ચા આ ખાવા આ જો ગપ્પો સોલો બે એ ડોહા ડોહા આ ખાતો વચ્ચે બાપા એના રોટલી ઠંડી થઈ જાય આ મુરત જતું રહે આ તો ભાઈ મુરત જોજો કે પેલા ખાઈ લો રોટલી બની જોઈ જાય મારા- ઠંડી થઈ જાય થાને હે મારા જોઈ ગયું મારી વાત સાંભળો હા પેલા ખાઈ લઈએ એટલે ખાવું નહીં તમે મુહૂર્ત જોઈ આપો ને હે એવું છે ઓહો ના પેલા ખાઈ લઈએ પછી મુરત ના જોઈએ ખાવું નહીં તે મુહૂર્ત જોઈ આલો ના મારી વાત સાંભળો હા પેલા ખાઈ લઈએ ના ખાવું નહીં તે જુઓ ખાઈ લો પણ મારા ખાવું નહીં મુહૂર્ત જોઈ આલો મને બરાબર નકર હું જઉં મારી વાત સાંભળો હા. તને તારે ઘેર તો રાતી 2 વાગે હું નવરો સાચો તમે રાતે 2 વાગે નવરા હું નવરો ના હોય રાતે 2 વાગે અરે મને ખબર કરી છે હે મારી વાત સાંભળો હા. પછી હા પાયા છે વાત કીધું હા બોલો મારા પેટમાં બોલું છું બિલાડો હા. તો તું મુરત જો અને બે હોય અલે આ મહારાજ જો ભાઈ મુહૂર્ત જોયો હોત હે છૂટું થવાનું તું તાર તો પહેરાવાનું છૂટું થવો તો જોઈ જાય ને ના થવો તો તું તાર અરે પણ પહેરાવાના અને જવા આપણે જેટલા મુરત જાય બધા છૂટો જ થશે ને તિજોરી એમ થોડા પલંગ પાછા ગયા છે હે? એટલે તો કહું કે હું કરું છૂટું લખી દે તું તાર હા મનુભાઈ હા હસમુખલાલ બોલો પહોંચો અલે હું પેલા મહારાજ ભૂદેવના કહ્યું હતો શું વાત કરો ઓહો તે શું થયું આમ મુહૂર્ત જોવડાવી તો પાછો હોય તમારે સમજો મારે તો યાર છોકરો બોકરો પહેરી જો મસ્ત રીતે છોકરો પહેરીને ઘેર આવે એ જ મહારાજ મુહૂર્ત કાઢ્યું છે યાર એટલે તમારા મહારાજે મુહૂર્ત કાઢ્યું તો તમારું ટકા પડે અત્યારે ઠીક છે મારા 4 વખતથી હું ધાકા ખાઈ ખાઈને મને મુહૂર્ત નહીં કાઢી હાલતા કહો મારો તો કમ્પ્લીટ થઈ ગયું હું હવે જઉં છું દક્ષિણ હાલવા દક્ષિણ લઈ આવો છે બીજું જાણે દક્ષિણ હાલવા જવું બરાબર મારે મેં મહારાજને કીધું મેં કીધું મહારાજ તો પૈસા ઓછા પડતા મને કયો દક્ષિણા ઓછી પડતી મને કયો તો હું દક્ષિણા તમને આલું આ કોક તમારા ગ્રહો બ્રહોની કોઈ તકલીફ હોય તો વાત કે ઓહો, કોઈ કહેતા હા, તો ખરા કો. હું દક્ષિણ હાલીને આવું હા અરે ઓ કહેતા હતા ખરા કહો બહુ દક્ષિણા નબળા લઈને જેવું હો જે આ કાલ વરસાદ લખ્યો એમ લાગે છે કોઈ એવું શાક બનાવે છે ને આ વાળી એક તો ડોસી હે કાને આમ કાને એ ભૂદેવ એ ભૂદેવ અને અત્યારે ઘરે બપોરે તો બેહવા જેવા જમ્યા કે જમવાનું તો જમ્યા શીખું લાઈ શાક બનાવી તું કરે આમ હું તમને દક્ષિણ આપવા આવ્યો તો મારા છોકરો બોકરો ના પહેરીને ના દક્ષિણા નહીં લેવી મારે નહીં લેવી અલા દક્ષિણા નહીં પડે મહારાજ મારે હું કે દક્ષિણા લેવી પડે જેટલા નું મુરત તો ત્યાં બધા છૂટો છે હું કે દક્ષિણા લેવો અલા શું વાત કરો મારા મારે એવું નથી થયું પણ તાને મારા તો કમ્પ્લેટ હે વેલા ઘેર થઈ જઈ તારે વળી જઈ તા લીલા લેર થયો અલા છોકરાની બાયરી મારે તો આવી ઘેર અત્યારે બધા રોતરું રોવું છે ને તારે લીલા લેર થઈ ગયા ઓહો મારું તો કમ્પ્લેટ થઈ ગયું જોવા જે પાછું છોકરીઓ જોવા જે હા બધું ના એ તો તાર થોડા તારે રહે બીજા તારે જતી રહે અલા શું આવું બોલો છો મહારાજ યાર હે આવું બોલાય ના 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 બોલે આવું બોલાતું છે શું કર્યું કે પાણી હા દાજી હા તેરી ઓબરતી ને થોડું પાણી લાયા જોટા થાને સૂટું થી લાવ્યો હવાની હા જેટલા મુરત આલે એટલે બધા સૂટો થાય તે તિજોરીએ પાછી જાય શીખું શાક કરો તો એમાં તો ઘરે જવાનું હોય ખાલી પદ્ય તો બાપુ ને મુડામ આ મહારાજ તો કોક શીખવાડો આવું હવે બોલતે શીખવાડો થોડું આવું શીખવાડો દે હું અબ ગયરા ત્યાં જોડી શીખવાડો શીખવાડો હા તમારું એ નામ ચેલ્યા પત્તા તું હા પાછું એવું હતું હું નામ કીધું તું મનુજી હા મનુજી મનુજી હા એ હા. મનુજી હા હા આકા પૂરા પત્તામ રમું છું મનુજી વાહ રમત ને પણ આપણે તો કોમ કમ્પ્લીટ થઈ ગયું બધું હા બહાર બહાર તારો લે બધું કમ્પ્લીટ દક્ષિણ હાલવા આવ્યો તો મારા તો દેવું ના રખાય અરે કહે હા તે ખાવાનું તો ખાઈ જતા ને હું તો ખાઈને આવ્યો જમીન તમે જોવો ને તો 365 માં 367 માં તો બધા છૂટ જ છે શું વાત કરો તમે મહારાજ ના પૂરેપૂર પ્રોપર્ટી આલે ને ગમે તે પણ મુરત જોવો ને એટલે બધી જોતે રમણ ભમણ હું તો દક્ષિણ હાલવા આવ્યો તો પણ તમે આવું બોલો એટલે મારે તમને દક્ષિણા આલવી નહીં હું દક્ષિણા એટલે જ નહીં લેતો હું આવી જ નહીં પણ હવે દક્ષિણા છૂટું થાય ના પતલી જ કહેવાય ના દક્ષિણા પણ આવી જ નહીં મારા છો અને ગૂગલ પે કરજો
મહારાજ હા બેટા કઈ ના હા માર ભોણી સુરત જોવા આવ્યો હું બેટા 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 બધા કહું છું હે તો મહારાજે બોલા છે કો બગા નહીં કો કોની હે કોની તમે નામ કોની મારી ભોણી નું મુરત જોવા હા આવ્યો કોની છું કે તું એ તન ગોડી હે આને હે મહારાજ તો વધારે ભાષા કો હા ઉપર હા મુરત કઢાવશે નામ બોલો હારું ઘડિયાળ જો પાછા આ તો બધું ખરાબ જ છે સોફ્ટવેરમાં તો ખરાબ છે હે? બેટા યા દર ખોલા તો અમારથી તારે મુરત તો જોવરા તને તારે ત્યાં ઉદકા મારા નહીં પણ હું મારી ભોણીને પહેરાવી છે અરે કોની નહીં હા ભોણી નહીં ભોણી એવું છે એ આ કાંકુ બોલ લે ભોણી લ્યો. આ બેરા સખો આમાં ઉંમર થઈ કા તું ચાલ જી આવડે ઈ ભોણી ભોણી કરે છે આમાં ઉંમર થઈ એટલે ગયા થઈ ગયા કીધું તમારું સૂટું લખેલું છે હે? બારા તો છૂટું કરાવો છો હાફ વાક ઓકલું ભેળાવશો હે? એવું છે એમ? કોનું કીધું તમે મારી ભોણીનું મારી ભોની હા નોમ તો લખાવો છે મંજુ મંજુ હા મંજુ હા આ મહારાજ પર ઠાપ પાડે એવું લાગતું નહીં મને તો હા, મંજુ હે? મંજુ ચોરી હારી છો ગમે તે પણ આ કોઈ લક્ષે નહીં ખોટો હે? હા એક નંબર હે સોરી હારી મંડપે હારો બન જાય ગમે તે પણ આ જોડે કમ્પ્લીટ આવશે ને હા હે ને? તમે પેની જેવા કીધું હવે હું પહેરી જી હું એવું છે હા સારું છૂટું થયું તમારે એ તમારે છૂટું કરાવશે ખો હા બેટા હા તો મારો છોકરો બોલે છે કે છૂટો થવા આવી દિવસે લાગે છો મને તો જવા દે આ મહારાજ મારી ભોણીનું પૂરે જોડાના મારું છૂટું કરાવી દેશે જોડે રે ઉભે કા થોડું બાકી છે કહેવાનું અરે મારે નહીં વાપરવું હું જાઉં છું તીજોરી પાછી નહીં જાવ તારે હું તો મારે ભેળાવશે પાન રે અરે જય માતાજી મિત્રો આવું કોઈ દારૂ કરતા ને આવા ખોટા વ્યવહાર રહેતા નહીં નકર જેવા દાંત થઈ જાવ હા જય માતાજી મિત્રો હા